ખાંભાના વિદ્યાર્થીઓ દ્વારા ધારી ખાંભા લાસાની બસ અનિયમિતતાના મુદ્દાને લઈને આપેલ આવેદનપત્ર અંગે ધારી એસટી ડેપોના મેનેજર MM દાદુએ આપી પ્રતિક્રિયા. ધારી એસટી ડેપોની ધારી ખાંભા લાસા ટ્રીપ અનિયમિત હોવા બાબતનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલ હોય, જે બાબતે ધારી એસટી ડેપોના ડેપો મેનેજરનો સંપર્ક કરતા તેઓ દ્વારા જણાવવા મુજબ ધારી ખાંભા લાસા ટ્રીપ ચાલુ છે અને તે અનિયમિત છે અને તેના કંટ્રોલ ચાર્ટ અમારી સમક્ષ રજૂ કરાયેલા હતા અને જણાવ્યું હતું કે ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરની ઘટ હોવા છતાં અમારા દ્વારા વિદ્યાર્થી ટ્રીપોની પ્રાથમિકતા આપી સમયસર સંચાલન કરવા ઉપર પૂરા પ્રયત્ન કરવામાં આવે છે. અને ધારી એસટી ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર કોઈ ટેકનિકલ ક્ષતિને લઈને કદાચ આ બાબત બની હશે. ધારી ખાંભા લાસાની બસ નિયમિત રૂપે યોગ્ય સમયે જ ઉપડે છે. ડેપો મેનેજરે વધુમાં જણાવ્યું કે ધારી ખાંભા લાસા જે બસ છે તે વિદ્યાર્થીઓ માટે જ છે. ગઈકાલે ધારી ડેપોની ધારી ખાંભા લાસા બસ અનિયમિત બાબતની જે કંઈ મીડિયામાં અહેવાલ રજૂ થયો હતો એના સંદર્ભમાં જણાવવાનું કે અહેવાલમાં ગમે તે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી જણાય છે. સદર બસ અત્રેથી નિયમિત રીતે સંચાલન કરવામાં આવે છે અને જેના સંદર્ભમાં હું તમને આ છેલ્લા એક અઠવાડિયાના કંટ્રોલ ચાર્ટ બતાવું છું કે જેમાં આ બસ નિયમિત રીતે સંચાલન થયેલ છે. એમ છતાંય જો કોઈક વાર કોઈ કારણસર જો 1-2 દિવસ માટે અનિયમિત થઈ હોય તો હવે પછીથી આપણે ખાતરી આપીએ છીએ કે આ બસ આપણે નિયમિત રીતે સંચાલન થાય તેવો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ધારી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરની થોડી ઘટ છે, પણ તેમ છતાંય આપણે વિદ્યાર્થી ટ્રીપો નિયમિત સંચાલન થાય એ મુજબના પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. તો આ બાબતના જે કંઈ સમાચાર પ્રસિદ્ધ થયા છે એ બાબતે પત્રકાર મિત્રોને વિનંતી કે રદિયો આપવા વિનંતી, કેમ કે ધારી ડેપોથી વિદ્યાર્થી ટ્રીપો નિયમિત રીતે સંચાલન થાય છે.